આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરથી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરનાર પલ્લબેન જોશીનું માંગરોળમાં સ્વાગત અને સન્માન કરાયું છે। દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે વિશ્વાસને પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા 400 કિલોમીટરથી વધુની પદયાત્રા કરનાર આ દીકરી માંગરોળ પહોંચતા જ બ્રહ્મ સમાજના યુવાનો અને મહિલાઓએ ફૂલહાર અને શાલ ઉડાડી અને સ્વાગત કર્યું છે। પલ્લ જોશીએ જણાવ્યું છે કે પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા 5 મેના રોજ ભાવનગરથી પદયાત્રા શરૂ કરી હતી। દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા હતા। યાત્રા દરમિયાન માંગરોળમાં રોકાણ થતા બ્રહ્મ સમાજના લોકો ખૂબ સહયોગ આપી તે બદલ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો છે। મારું નામ પલ જોશી વિનોદરાય છે અને હું ભાવનગરની રહેવાસી છું। ભાવનગરથી તારીખ 5/5/2026 સાંજે 6 વાગે અમે લોકોએ ભાવનગરથી દ્વારકાની પદયાત્રા શરૂ કરેલી અને આ પદયાત્રાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે અમે ભાવનગરના આધેવાડા વિસ્તારની અંદર એક વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે। એની અંદર જે ગવર્મેન્ટ અપ્રુવેટનું કામ અટકતું હતું એ મારા દ્વારકાધીશે પૂરું કરી દીધું છે। એટલે એ સંકલ્પ ઉતારવા માટે અમે લોકો હાલ અત્યારે ચાલીને દ્વારકા જઈ રહ્યા છીએ। જ્યારે અમે 300 કિલોમીટર ચાલી ગયા ત્યારે માંગરોળ ગામ જ્યારે અમે પહોંચ્યા ત્યારે મારો સમસ્ત બ્રહ્મ સમાજ અમારી રાહ જોઈને બેઠો હતો અને એ લોકોએ દિલથી અમારું સ્વાગત મારું અને મારા માધવનું કર્યું ને ખૂબ સારી રીતે અમને સાચવ્યા છે, રાખ્યા છે, ખૂબ પ્રેમ આપ્યો છે। દ્વારકાધીશ એમને ઘણું બધું જાજુ આપે, ધંધાની અંદર બરકત આપે અને આરાધ્ય વૃદ્ધાશ્રમ આ જીવન એમનું ઋણી રહેશે। જય દ્વારકા।